નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। રામનવમી પર્વને લઈને પાદરાના શ્રી સંતરામ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી। વહેલી સવારથી પૂજા અર્ચના સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ સાકર તુલાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંતરામ શાખા મંદિરના સંતો મહંતશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત રાજકીય અગ્રણીઓ અને નગરના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિ જોવા મળી હતી। પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજે આવેલા તમામ સંતોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। સાથે પાદરા નગરજનોને પણ રામનવમીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તમામ ટીમ પણ સંતરામ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા। સાથે મીડિયાના માધ્યમથી પાદરા તાલુકાની જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। श्री संतराम महाराज की जय। योगीराज अवधूत श्री संतराम महाराजની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદથી, વર્તમાન મહાન રામદાસજી મહારાજના શુભાશીર્વાદથી સંતરામ મંદિર પાદરાનો વાર્ષિક ઉત્સવ આજરોજ 17/4/2024ના રોજ ઉજવવામાં આવશે। ત્યારે અઠવાડિયા પૂર્વે પંચદિવસીય મહાવિષ્ણુ યાગ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે 17 તારીખ રામનવમીના દિવસે સાકર તુલા, ભજન મંડળ અને સંતોના સામૈયા અને એવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે। આ ઉત્સવની અંદર દરેક ભક્તો પોતપોતાના તન, મન અને ધનથી મહારાજની સેવા કરીને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। સર્વને જય મહારાજ।